અને હવે સીધા તમને સાણંદ લઈ જઈશું, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, જ્યાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે અદ્યતન રીતે બનાવવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન તેમના હાથે થવાનું છે। ત્યારે જુઓ કઈ રીતે ગુજરાત સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસવા માટે કેવી રીતે તૈયાર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેવી રીતે ગુજરાતમાં આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ બની રહ્યો છે તેની સમીક્ષા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસની ગુજરાતની મુલાકાતે અને તેઓ સીધા સાણંદ ખાતે પહોંચ્યા છે, જ્યાં અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાણંદ ખાતે સીજી સેમિકન્ડક્ટરની ઓસેટનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવાનું છે, લોકાર્પણ તેમના હસ્તે થવાનું છે। અને લોકાર્પણ પહેલા જે ખાસ અહીંયા એક પૂરી પ્રદર્શની તૈયાર કરવામાં આવી છે, તે પ્રદર્શનીની મુલાકાત લેતા અને જાણકારી લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। તો આપને જણાવી દઈએ, ગુજરાતની સાથે સાથે ભારત વિકસિત એટ 2047 એટલે કે 2047નો એક લક્ષ્યાંક લઈને ચાલી રહ્યું છે, જ્યાં સૌથી વિકસિત અર્થવ્યવસ્થા ભારતને બનાવવાની છે અને તેના માટે કઈ રીતે વૈશ્વિક એ તમામ પરિમાણો પર ખરા ઉતરવા માટે પૂરો ભારત દેશ તૈયાર થઈ રહ્યો છે અને તેમાં ગુજરાત કેવી રીતે એક બાદ એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે તેની આ ક્ષણ સાક્ષી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ હાલ સાણંદની મુલાકાતે પહોંચ્યા છે, સેમિકન્ડક્ટર કંપની સીજી સેમી કંપની દ્વારા સ્થાપિત દેશના અદ્યતન આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ એટલે કે ઓસેટ ફેસિલિટીનું પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે અને આ પ્લાન્ટમાંથી કોમર્શિયલ પ્રોડક્ટની પણ સત્તાવાર શરૂઆત થઈ રહી છે। ખાસ કરીને આ પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો 7,500 કરોડથી વધુના રોકાણ સાથે આ પૂરા પ્રોજેક્ટને તૈયાર કરવામાં આવ્યો છે, આ પ્લાન્ટને તૈયાર કરવામાં આવ્યો છે અને જ્યારે આ પ્લાન્ટ પોતાની પૂર્ણ ક્ષમતા સાથે શરૂ થશે ત્યારે વાર્ષિક 5 અબજ એટલે કે 5 બિલિયન સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવાની ક્ષમતા આ પ્લાન્ટ ધરાવતો હશે। એટલે જે રીતે તેની ક્ષમતા આંકવામાં આવી રહી છે, સ્વાભાવિક રીતે એક મોટું રોકાણ ગુજરાતની આ ધરા પર, જે ગુજરાતના વિકાસને વેગ આપશે, સાથે સાથે રોજગારી સર્જનનું પણ એક મોટું કામ કરશે। આપ સમજો કેવી રીતે આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાત અને ગુજરાતની સાથે સાથે દેશ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, કેમ કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ISM હેઠળ મંજૂર થયેલા દેશના પ્રથમ 4 પ્લાન્ટમાંથી આ એક પ્લાન્ટ છે। આ પ્રોજેક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગના યુગમાં વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ભારત અને ખાસ કરીને ગુજરાતની પકડ ખૂબ જ મજબૂત કરશે। એટલે કે ગુજરાત કઈ રીતે સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે તેને આપ સમજી શકો છો। સેમિકન્ડક્ટર એટલે કે જ્યારે પણ આપણે AI થી લઈને ઇલેક્ટ્રોનિક્સની વાત કરતા હોઈએ ત્યારે સેમિકન્ડક્ટર એને પાયો કહેવામાં આવે છે।